कर दिखाने का मौका जब भी किस्मत देती है गिन के तैयारे के दिन तुझको मोहलत देती है મિત્રો આ છે દંગલ પિક્ચરનું એ ગીત બરોબર જરૂર સાંભળજો ગીત એટલા માટે યાદ છે કે ગિન કે તૈયારી કે દિન તુझको મોહલત દેતી હે મતલબ તમારી પાસે જે તૈયારી કરવાનો સમય છે બહુ ઓછો છે એટલે જેટલું વધારે તમે તૈયારી કરશો એટલા વધારે માર્ક્સ તમે કવર કરશો બરોબર ને તો આજે આપણે તમારા માટે ધોરણ 10નું જે સાયન્સનું ચેપ્ટર નંબર 3 છે ધાતુ અને અધાતુઓ એનું વન શોર્ટ વિડીયો લઈને આવ્યો છું જે તમને બોર્ડમાં 10 માર્ક્સ આપવાનું છે 10 માર્ક્સ જે લોકોનું કેમિસ્ટ્રી મજબૂત હોય છે ને મિત્રો એ લોકો જ વિજ્ઞાનમાં 70 ઉપર લાવે છે બાકી બધા 50-60 ઉપર જ લાવે છે એટલે જો તમારે આ ચેપ્ટર કવર કરવું છે એટલે માર્ક્સ લાવવા છે તો આ ચેપ્ટર તમારે કવર કરવું જ પડશે ટૂંકમાં ઓકે પાસિંગ માર્ક્સ માટે બી બહુ કામનું છે 10 માર્ક્સમાં તમને 2 માર્ક્સના નાના પ્રશ્નો મળશે બીજા 2 માર્ક્સના 3 માર્ક્સના પ્રશ્નો મળશે અને આજના જે વિડીયોમાં છે હું તમને જે બોર્ડમાં પૂછાતા દરેક પ્રશ્નોને કવર કરીશ દરેક પ્રશ્નો ચલાવીશ એવું નહીં કે ખાલી પ્રશ્નો કહીશ ચલાવીશ સમજાવીશ આખો વિડીયોમાં તમને જેટલા બી પ્રશ્નો છે એ પ્રશ્નો તમે ખાલી જોઈ લેશો તૈયાર કરી લેશો વાંચી લેશો તો તમારું બોર્ડનું આ ચેપ્ટરનું જે તૈયારી છે પૂરી થઈ જશે અને આ મારી ગેરંટી છે કે આની બહાર એક બી પ્રશ્ન જશે નહીં નાના પ્રશ્નો બી હું મોસ્ટ ઓફ કવર કરી લઈશ આની અંદર તો લેટ્સ બિગિન આપણે આ સ્ટાર્ટ કરી છે ધાતુ અને અધાતુ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ધાતુ અને અધાતુઓમાં આપણી પાસે જે છે ધાતુ અને અધાતુઓમાં પહેલાં તો ધાતુની વાત કરીએ ધાતુઓના ગુણધર્મો શું છે શું ખાસિયત હોય છે ધાતુઓને આપણે ધાતુની સપાટી ચળકળાટ ધરાવે છે ચમક ધરાવે છે એની સપાટીને પોલિશ કરી શકાય છે તેઓ સખત હોય છે તેમને ટીપીને તાર અને પતરા બનાવી શકાય અત્યારે આની ડિટેલની વાત કરીશું કે કયા અપવાદ બી છે અને તણાવપણું ધાતુઓમાંથી તાર અને પતરા સાથે એને તાર બી નીકાળી શકાય છે જો હવે તમને ડિટેલમાં વાત કરું આપણે ફટાફટ જોઈશું બહુ વધારે બી વાર નહીં લગીશું આ છે માર્ચ 2022 2023 અને 2024 કન્ટિન્યુઅસ હેટ્રિક હેટ્રિક આમાં આ પ્રશ્ન પૂછાયો છે બરાબર ને ઇન્ડિયાવાળા જલ્દી હેટ્રિક લઈ લેશે કોઈ બી એક તો 3 વર્ષ પૂછાયો છે ગયા વર્ષે જ નહીં પૂછાયો ધાતુઓના ભૌતિક ગુણધર્મો જણાવો પ્રશ્ન છે પહેલો છે ધાતુઓની સપાટી ચળકળાટ ધરાવે છે ચમક કહે છે ધાતુઓ સખત હોય છે ધાતુઓને સખત હોય છે અને તેમને કેટલીક ધાતુ એવી છે કે સોડિયમ લિથિયમ પોટેશિયમ અને સોડિયમ તે નરમ હોય છે ચપ્પા વડે કાપી શકાય છે એને અપવાદ કહે છે હું લખી દઉં છું અહીંયા હશે બી આ રહ્યું લિથિયમ સોડિયમ અને પોટેશિયમ આ ધાતુઓ કેવી છે ભાઈ અપવાદ છે જેને આપણે ચપ્પા વડે બી કાપી શકીએ છીએ ધાતુને ટીપીને પાતળા પતરા અને તાર બનાવી શકાય છે જેને ટીપાવપણું કહે છે જેમાંથી પતરા બને છે અને સૌથી વધારે ટીપી શકાય છે સોનું અને ચાંદી તમે સોના અને ચાંદીની વરખ જોઈ હશે ધાતુઓમાંથી તાર બની શકે છે જેમાં સોનામાંથી સોનું સૌથી તન્નીય ધાતુ છે સોનાના 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબો તાર બને એટલે તમારી પાસે 1 ગ્રામ સોનું હોય ને અત્યારે તો એની બી કિંમત બહુ વધી ગઈ છે 1 ગ્રામ સોનામાંથી તમને 2 કિલોમીટર લાંબો તાર બનશે હવે 2 કિલોમીટર સમજી લો તમારા ઘરથી કેટલું દૂર હશે એટલો લાંબો તાર બની શકે છે ખાલી 1 ગ્રામ સોનામાંથી સોનું છે ભાઈ ધાતુઓ ઉષ્માના સારા વાહક છે એટલે ધાતુઓમાંથી વિદ્યુત અને ઉષ્મા બંને સારી વાહક છે ચાંદી અને કોપર ઉત્તમ સુવાહકો છે ચાંદી વિશે કહી દઉં તમને ચાંદી જે છે બકા એ અતિવાહક છે સુપર કંડક્ટર સોલર પેનલમાં બી ચાંદીનો ઉપયોગ કરવામાં આવે છે સોલર પેનલ કે સોલર પેનલમાં ચાંદીનો ઉપયોગ એટલા માટે કર્યો કે વધારે ઉર્જાનો બગાડ ના થાય અવરોધમાં ધાતુના ગલનબિંદુ ઊંચા હોય છે પરંતુ ગેલિયમ અને સીઝિયમના ગલનબિંદુ નીચા હોય છે એટલું યાદ રાખજો કે કઈ 2 ધાતુ છે જેના ગલનબિંદુ નીચા હોય છે ગેલિયમ અને સીઝિયમના તેમને હથેળી પર રાખતા પીગળી જાય છે એટલે ઓરડાના થોડું ગરમી આપવા તો પીગળી જાય છે એક ધાતુ એવી છે જે પ્રવાહી જોવા મળે છે એ છે પારો હંમેશા પ્રવાહી જોવા મળશે આમાં આપ્યું છે પારો ધાતુ બધી ઘન સ્વરૂપમાં હોય છે ખાલી સિવાય કે પારો આલ્કલી ધાતુઓ લિથિયમ સોડિયમ પોટેશિયમ એટલી બધી નરમ હોય કે તેને છરી વડે કાપી શકાય છે અને ધાતુના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે
તો આ થઈ ગયા ધાતુઓના ગુણધર્મો. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે, તમારે બોર્ડમાં પૂછાય છે, બહુ વખત પૂછાયેલો છે, તમારે યાદ રાખવાનું છે. આગળ વધીએ. આની અંદર એ માહિતી આપી છે કે આપવાત કયા કયા છે. એક તો પારો છે જે પ્રવાહી સ્વરૂપમાં હોય છે, જે હું લખી દઉં છું આમાં એક સ્લાઇડમાં. કઈ ધાતુ પીગળી જાય છે? ગેલિયમ અને સીઝિયમને હથેળી પર રાખતા પીગળી જાય છે. આ અધાતુમાં છે હીરો. બગા હીરો કાર્બનનું સ્વરૂપ છે. હીરો દુનિયાનો સૌથી સખત પદાર્થ છે. કાર્બનના અપરૂપ બે છે, હીરો અને ગ્રેફાઇટ. ગ્રેફાઇટ વિદ્યુતનું વાહક છે. તો તમને એક માર્ક્સમાં પૂછે કે કયો અધાતુ વિદ્યુતનો વાહક છે, તો આપણે યાદ રાખવાનું ગ્રેફાઇટ વિદ્યુતનું વાહક છે. બાકી બધા અધાતુઓ વિદ્યુતના વાહક નથી. આયોડિન એક એવું અધાતુ છે જે ચમકે છે. તો કયો અધાતુ ચમકદાર છે? આયોડિન. બાકી બધા બિન ચમકદાર હોય છે. એક બીજો પ્રશ્ન છે, અધાતુમાં પ્રવાહી કોણ છે? તો અધાતુમાં પ્રવાહી છે બ્રોમિન. અધાતુમાં પ્રવાહી શું છે ભાઈ? બ્રોમિન. બ્રોમિન અધાતુમાં પ્રવાહી છે બગા બીઆર. અને પારો ધાતુમાં પ્રવાહી છે. અધાતુ 22 જ છે, ધાતુની સંખ્યા તો બહુ વધારે છે. આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે. તો ધાતુ અને અધાતુના ગુણધર્મોમાં તફાવત બી આપવો તો આપી શકો છો. ધાતુ વજનમાં ભારે છે, અધાતુ વજનમાં હલકી હોય છે, ધાતુઓ સખત હોય છે, અધાતુઓ નરમ હોય છે, બરડ હોય છે. ધાતુ વિદ્યુતના ઉષ્માના સુવાહક હોય છે, અધાતુ વિદ્યુત અને ઉષ્માના અવાહક હોય છે. આ તો થયું ભૌતિક તફાવત. પણ જો તમને રાસાયણિક તફાવત પૂછાય ધાતુ અને અધાતુ, જે અલગથી લખેલું હોય છે કે ધાતુ અને અધાતુ વચ્ચે રાસાયણિક તફાવત શું છે, તો ધ્યાન રાખજો. પહેલો, ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને કયો વાયુ આપે છે? હાઇડ્રોજન. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. રાસાયણિક પ્રક્રિયા, આ બધા પ્રશ્નો મોસ્ટ ટાઈમ બી છે. ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ આપે છે. અધાતુઓ એસિડ સાથે કોઈ પ્રક્રિયા કરતી નથી. ધાતુઓ બેઝિક ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. અધાતુઓ એસિડિક ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે. એટલે ધાતુઓ બેઝિક ઓક્સાઇડ બનાવે છે અને અધાતુઓ એસિડિક ઓક્સાઇડ બનાવે છે. ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. અધાતુ ઇલેક્ટ્રોન ગુમાવીને મેળવીને ઋણ આયન બનાવે છે. એટલે ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને અધાતુ ઇલેક્ટ્રોન મેળવે છે. ઓકે. તો આ મોસ્ટ ટાઈમ બી તમારે લખી લેજો. સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ બી લઈ લેજો. તો મિત્રો હવે એના પછી છે આપણા પાસે ધાતુના રાસાયણિક ગુણધર્મો. બરાબર છે. અને ધાતુની રાસાયણિક પ્રક્રિયાઓમાં સૌથી પહેલા આવે છે આપણે ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા. જો તમારે ધ્યાન રાખવાનું કે ધાતુ જ્યારે બી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે તો ઓક્સાઇડ બનાવશે. મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ. એટલે ધાતુ જ્યારે બી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે તો ધાતુના ઓક્સાઇડ બનાવશે. કોના ઓક્સાઇડ? ધાતુના ઓક્સાઇડ. ઓકે. અને બીજું હવે આવે છે ધાતુના ઓક્સાઇડ અને સફેદ તેજસ્વી પ્રકાશ સાથે સળગશે. મેગ્નેશિયમને જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશો મેગ્નેશિયમ ઓક્સાઇડ બનશે. બરાબર. અને એને સળગાવીશું તો તેજસ્વી પ્રકાશ સાથે સળગશે. ચેપ્ટર નંબર 1માં બી આવતું હતું. બીજો જે પ્રશ્ન છે આપણો, ધાતુની પાણી સાથે પ્રક્રિયા. જો દરેક ધાતુ પાણી સાથે અલગ અલગ રીતે પ્રક્રિયા કરે છે. જે વધુ સક્રિય ધાતુ છે સોડિયમ, પોટેશિયમ, હું આગળ તમને સક્રિયતા શ્રેણીની વાત કરીશ, એ લોકો ધાતુ સાથે જે પ્રક્રિયા કરે છે ઠંડા પાણી સાથે. તો ધારો કે આપણે લઈ લઈએ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કોણ કરશે ભાઈ? એક તો સોડિયમ કરશે પ્લસ પોટેશિયમ કરશે. આ ઠંડા પાણી સાથે એટલી તીવ્રતાથી પ્રક્રિયા કરે છે કે તમને તરત સળગી જશે. એટલે હાઇડ્રોજન વાયુ તો આપશે જ, પ્લસ ઉષ્મા આપશે. એટલે પાણીમાં સળગી જશે. ટૂંકમાં આ લોકો જે જાદુ વાદુ બતાવતા હોય ને આ રીતે જ બતાવતા હોય છે. અહીંયા બી આ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બનશે, હાઇડ્રોજન વાયુ બનશે અને ઉષ્મા આવશે. સંતુલિત તમને ખ્યાલ આવી ગયો છે, સંતુલિત કરી લેવાનો. અહીંયા બી આવશે, અહીંયા બી આવશે. તો યાદ રહેશે ભાઈ, આ કયા પાણી સાથે કરશે? ઠંડા પાણી છે. અને હાઇડ્રોક્સાઇડ બનાવશે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે. તો ઠંડા પાણી સાથે બે ધાતુઓ કરશે. ગરમ પાણી સાથે કરશે તમારે કેલ્શિયમ લઈ લો, મેગ્નેશિયમ લઈ લો, કેલ્શિયમ લઈ લો. ચલો કેલ્શિયમને તમે ગરમ પાણી સાથે લઈ લો ભાઈ. આ પાણી ગરમ છે તો એની સાથે પ્રક્રિયા કરશો તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનશે પ્લસ પાણી બનશે અને ઉપર આવી જશે. ગરમી થોડી ઘણી ઉત્પન્ન કરશે. આ બધી પ્રક્રિયા ઉષ્માક્ષેપક જ છે. અને અહીંયા આવી જશે આપણે બે, અહીંયા સંતુલિત કરી દો, બે આવી જશે. અમુક જે ધાતુ છે પાણીની વરાળ સાથે કરશે. ધારો કે જેને બહુ ગરમ કરવું પડે, ગરમ પાણી સાથે બી જે ના કરે એ પાણીની વરાળ લેશે. અમુક માણસો કેવા હોય
ઠંડા પાણી સાથે નાહી લે, અમુક માણસોને પાણી ગરમ જોઈએ અને અમુક માણસો એવા છે નાય જ નહીં, સ્ટીમ બાથ લઈ લે. એના જેવું આ જે ધાતુઓ છે એ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી લેશે. પાણીની વરાળ સાથે જે બી ધાતુઓ તમે પ્રક્રિયા કરો, ધારો કે તમે લઈ લો એલ્યુમિનિયમ લઈ લો, એલ્યુમિનિયમ પ્લસ પાણીની વરાળ લઈ લો, ગેસ લઈ લો, તો અહીંયા બનાવશે આ Al2O3 પ્લસ H2. અહીંયા 2 લઈ લો, અહીંયા 2 લઈ લો, ઓક્સિજન 3 થઈ ગયા છે, 3 ઓક્સિજન લઈ લો, 3. અહીંયા ઓક્સાઇડ બનાવશે ને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે. એટલે ધ્યાન રાખજો, જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે અને પાણી જો પ્રવાહી સ્વરૂપમાં હોય તો હાઇડ્રોક્સાઇડ આપશે અને પાણી જો ગેસ સ્વરૂપમાં હોય તો ઓક્સાઇડ આપશે. એટલે જો પાણી જ્યારે ગેસ સ્વરૂપમાં હોય તો ધાતુના ઓક્સાઇડ બનશે અને પાણી જ્યારે પ્રવાહી સ્વરૂપમાં હોય બંને સ્થિતિમાં તો હાઇડ્રોક્સાઇડ બનશે. શું બનશે? હાઇડ્રોક્સાઇડ. આટલું યાદ રાખશો તમે. આ થઈ ગઈ ધાતુની પાણી સાથે પ્રક્રિયા. આ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. બીજો એક પ્રશ્ન છે મિત્રો, મોસ્ટ ટાઈમ બી ઉભયગુણી ઓક્સાઇડ. હવે આ ઉભયગુણી ઓક્સાઇડ શું કહે છે? ઉભયનો મતલબ થાય છે કે જેની અંદર ઉભયગુણી ગુણધર્મ, એટલે જેની અંદર બે ગુણધર્મો હોય. મતલબ ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે, બરાબર ને? ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે એને કહેવાય ઉભયગુણી ઓક્સાઇડ કહે છે. શું કહે છે ભાઈ? ઉભયગુણી ઓક્સાઇડ. આ પેજનું તમે સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ, બહુ કામનું છે. આ ઉભયગુણી ઓક્સાઇડ કહે છે. હવે જો આની પ્રક્રિયા સમજાવી દઉં તમને. ઉભયગુણી ઓક્સાઇડનું નામ સાંભળ્યું છે તમે? પહેલા બે ઉદાહરણ આપો. ઉભયગુણી ઓક્સાઇડ એવા ઓક્સાઇડ કે જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરીને પાણી અને ક્ષાર આપે છે. તેનું બેસ્ટ ઉદાહરણ છે ઝિંક ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ. આ બે છે ઉભયગુણી ઓક્સાઇડ અને એની તમે પ્રક્રિયા બી કરાવી શકો છો. ધારો કે તમને કહું ઝિંક ઓક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા અને ઝિંક ઓક્સાઇડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. એટલે એક એસિડ છે, આ એક બેઝ છે. તો ઝિંક ઓક્સાઇડ જ્યારે એસિડ સાથે બી પ્રક્રિયા કરશે તો ઝિંક ક્લોરાઇડ બનાવશે પ્લસ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે. ઝિંક ઓક્સાઇડ જ્યારે બેઝ NaOH સાથે કરશે તો સોડિયમ ઝિંકેટ બનાવશે. સોડિયમ Na2 ઝિંકેટ O2 બનાવશે અને પાણી ઉત્પન્ન કરશે. પાણી ઉત્પન્ન કરે છે, ઓકે, પાણી જ બનાવશે ને ભાઈ. સંતુલિત કરી દઈએ. 2 થઈ ગયું, 2 H2O, 2 ઓક્સિજન, 2 ને 1 3, ઝિંક એક જ છે, 3 ઓક્સિજન, 2 ને 1 3. તો આ બે ઉદાહરણ છે જે ઉભયગુણી ઓક્સાઇડ છે, મોસ્ટ ટાઈમ બી છે. હવે વાત કરીએ ધાતુની એસિડ સાથે પ્રક્રિયા. તો ધાતુ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરશે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે. વેરી સિમ્પલ. કોઈ બી ધાતુ લઈ લો તમે અને એને એસિડમાં નાખો તમે. ધારો કે હું લઈ લઉં કોપર કાં તો ઝિંક અને એને લઈ લઉં છું એસિડમાં નાખું છું. અહીંયા પ્રક્રિયા અહીંયા લખી દઈએ આપણે. ક્યાં લખી દઈએ? અહીંયા લખી દઈએ. ઝિંક પ્લસ H2SO4. ધાતુને એસિડ સાથે પ્રક્રિયા તો ઝિંક SO4 પ્લસ H2 બનશે. તો ધાતુ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરશે તો કયો વાયુ આપશે ભાઈ? હાઇડ્રોજન. અહીંયા એક મોસ્ટ ટાઈમ બી કારણ છે કે એલ્યુમિનિયમ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી, બરાબર ને? પરંતુ કેમ નથી કરતું? નાઇટ્રિક એસિડ સાથે એલ્યુમિનિયમ ધાતુ પ્રક્રિયા કરતી નથી. તો કારણ છે કે નાઇટ્રિક એસિડ એક પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જેના લીધે એ ઉત્પન્ન તથા હાઇડ્રોજનનું બી ઓક્સિડેશન કરે છે. આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે કે એલ્યુમિનિયમ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કેમ નથી કરતી? કે નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જે હાઇડ્રોજન જે ઉત્પન્ન થાય છે એની સાથે બી ઓક્સિડેશન કરીને એને પાણી બનાવી નાખે છે. ઓકે, તો નાઇટ્રિક એસિડ સાથે કોણ પ્રક્રિયા કરે છે? તો બે ધાતુ છે, મેગ્નીઝ અને મેગ્નેશિયમ. આ મેગ્નેશિયમ છે, આ મેગ્નીઝ છે. આ નાઇટ્રોજન મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે, મંદ, અને હાઇડ્રોજન વાયુ આપે છે. 1 માર્ક્સનો IMP પ્રશ્ન છે. આટલું યાદ રહેશે. આનું સ્ક્રીનશોટ જરૂર લઈ લેજો મિત્રો. આ છે મિત્રો આ ચેપ્ટરનું મોસ્ટ IMP ટોપિક, ધાતુની સક્રિયતા શ્રેણી. તમને ધાતુઓ ખબર હશે કે જે અલગ અલગ સક્રિય છે. તો સૌથી વધારે સક્રિય છે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ. હું લખી દઉં છું, ધ્યાનથી સાંભળજો. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, બરાબર ને? પછી આવશે Fe, લેડ, આના નીચે લખી દઉં છું, લેડ, હાઇડ્રોજન, કોપર, Hg, Ag અને છેલ્લે આવશે સોનું, Au.
સૌથી વધારે પોટેશિયમ, આને યાદ કરી રાખવાનું, કહો ના કહો મગાભાઈ અલ્યા જાને ફરીને પાછો આ, અને પાછો આ આગળ પાછળ યુ યુ વચ્ચે જી જી, આ રીતે તમારે યાદ રાખવાનું છે. આખી એક સક્રિયતા શ્રેણી છે, આમ સીધી લખી દી, આમ તો આમ લખેલું છે પણ આમાં એકાદ બે ભૂલ છે. આમાં કહો ના કહો મગાભાઈ અલ્યા જાને ફરીને પાછો હા, એટલે અહીંયા વચ્ચે હાઇડ્રોજન આવશે, આગળ પાછળ જી જી, અહીંયા એચજી આવશે, એના પછી હાઇડ્રોજન પછી એચજી, આ બે ખાઈ ગયો છે, અને પછી એજી અને પછી છેલ્લે એયુ આવશે. સૌથી ઓછી સક્રિય ધાતુ છે સોનું, અને સૌથી વધારે સક્રિય ધાતુ છે પોટેશિયમ. આમાંથી તમને ઘણી વખત એવા પ્રશ્નો આપ્યા હોય, 4 ધાતુ આપી હોય અને તમને કીધું હોય ભાઈ કે આને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં લખો. ઉતરતા ક્રમમાં લખવાનું એટલે પહેલા વધુ સક્રિય, પછી ઓછી, અને ચડતા ક્રમમાં એટલે ઓછીથી વધારે સ્ટાર્ટ કરવાનું. પણ આખું સૂત્ર તમને આવડવું જોઈએ, બરાબર ને? યાદ રહી ગયું સક્રિયતા શ્રેણીનું? કહો ના કહો મગાભાઈ અલ્યા જાને ફરીને પાછો આ, આગળ પાછળ યુ યુ વચ્ચે જીજી. આના પરથી આની રાસાયણિક પ્રક્રિયા થાય છે. જે વધારે સક્રિય હોય જલ્દી પ્રક્રિયા આપે, જે ઓછી સક્રિય હોય ઓછી આપે. જોઈએ, ધારો કે આમાં આપ્યું છે, જો પોટેશિયમ અને સોડિયમ જે વધારે સક્રિય ધાતુ છે, હવામાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઝડપી આગ પકડી લે છે અને તેલમાં રાખવામાં આવે છે. તમને પૂછે કે ભાઈ સોડિયમ ધાતુને તેલમાં કેમ રાખવામાં આવે છે? કે બહુ સક્રિય છે, જો એને તમે પાણી સાથે પ્રક્રિયા કે હવામાં ખુલ્લી રાખો તો ઓક્સિજન સાથે ઝડપથી જોડાઈને આગ પકડી લે છે, એટલે તેલમાં રાખવામાં આવે છે. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને ઝિંક અને સીસુ, આટલું યાદ રાખજો. મેગ્નેશિયમ મગાભાઈ અલ્યા જાને પાછો, આ 4 જે ધાતુ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એના ઉપર રક્ષણાત્મક કવચ બનાવી લે છે, એટલે એનું એનોડીકરણ થઈ જાય છે. ટૂંકમાં એલ્યુમિનિયમ પર ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને એલ્યુમિના બની જાય છે, જે એને ક્ષારણ થતા અટકાવે છે. અને ઘણી વખત આપણે જાતે કરીને એનું એનોડીકરણ કરીએ છીએ વધારે, એના લીધે એનું શું થાય કે વધારે લોંગ ટાઈમ સુધી એ ચાલે છે. ઓકે. બીજું, લોખંડને ગરમ કરતા સળગતું નથી, પણ લોખંડના ભૂક્કાને ગરમ કરવાથી સળગે છે, એટલે જલ્દી ઓક્સિજન સાથે પ્રક્રિયા. કોપર સળગતું નથી, પરંતુ કાળા રંગનું કોપર આપે છે. કોપર ઓક્સિજન સાથે કોપર કાળા રંગનું આપે છે. અને ચાંદી અને સોનું, એ તો ઊંચા તાપમાને બી, ચાંદી અને સોનું, બરાબર ને, એની તો વાત જ ના થાય, ઊંચા તાપમાને બી સારી પ્રક્રિયા આપે છે. મતલબ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા નથી, એટલે લોંગ ટાઈમ સુધી ચાંદી અને સોનું જેવું છે એવું જ રહે છે. ઓકે, આગળ વધીએ. તો મિત્રો આગળનો ટોપિક છે આપણી પાસે વિશિષ્ટ રાસાયણિક વર્તુળ, જેમાં છે ઉભયગુણી ઓક્સાઇડ, જેની મેં ઓલરેડી ચર્ચા કરી છે. ફરીથી સમજાવી દઉં કે ધાતુના જે ધાતુના ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી શકે છે. એનો મતલબ તમે એવા લોકો જોયા હશે કે જે છોકરાના ગ્રુપમાં હોય તો છોકરા જેવું થઈ જાય છે, અને છોકરીના ગ્રુપમાં હોય તો છોકરી જેવા થઈ જાય છે, બરાબર ને? એને કહેવાય ઉભયગુણી ઓક્સાઇડ. એવું તમે એવા વર્તન કરે છે, એટલે જે એસિડ અને બેઝ સાથે બંને સાથે કરે, એટલે એવા ધાતુના ઓક્સાઇડ કે જે એસિડ સાથે કર્યો ત્યારે બેઝ બની જાય, અને બેઝ સાથે હોય ત્યારે એસિડ બની જાય. એનું ઉદાહરણ મેં તમને કીધું છે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ. હવે આવે છે એક્વારિજિયા, અમ્લરાજ. નામ તો સાંભળ્યું હશે તમે, નહીં સાંભળ્યું? આજે સાંભળી લો. રોયલ પાણી મારા નાનચક વીરા તને ગાડી, રોયલ પાણી. તો રોયલ વોટર, રોયલ પાણી છે શું? કે સોના જેવી ધાતુને ઓગાળવા માટે નોર્મલ એસિડ કામમાં ના આવે, એના માટે બનાવી જોવી પડશે તાજું એસિડ, જે બનશે 2 એસિડના મિશ્રણથી, હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ. તમારે લેવાનું બગા, હાઇડ્રોક્લોરિક એસિડ અને નાઇટ્રિક એસિડ. કેટલું લેવાનું? 3:1. તો તમને બનશે આનું જે વોટર બનશે, 3 ભાગ કોનું? હાઇડ્રોક્લોરિક એસિડનું, 1 ભાગ નાઇટ્રિક એસિડનું, એ બનશે તમારું રોયલ પાણી, જેમાં તમે સોના જેવી ધાતુઓને ઓગાળી શકો છો. આ લોકો જે લૂંટવાવાળા આવે છે ને, એ લોકો દાગીના સાફ કરવા માટે આ રોયલ પાણી બનાવી લે, અને એમાં સોનાના દાગીના નાખે એટલે ઓગળી જાય થોડું ઘણું, પછી સાફ કરીને આપી એટલે ચમકવા લાગે. વ્યક્તિને લાગે મારા દાગીના સાફ થઈ ગયા, પણ હકીકતમાં એનું વજન ઓછું થઈ ગયું છે, એ વજન એ નીકાળી લેશે પાછળથી. એટલે ધ્યાન રાખો આવી વાત. તો મિત્રો આના પછીનો જે ટોપિક છે એ છે આયનિક બંધ. આયનિક બંધ
એટલે જેમાં ધાતુ ઇલેક્ટ્રોન આપશે અને અધાતુ ઇલેક્ટ્રોન મેળવશે અને એક ધન આયન બનાવશે અને એક ઋણ આયન બનાવશે, એનાથી બને છે આયનિક બંધ. આમાં સોડિયમ ધાતુ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, ક્લોરીનને એક લે છે અને બંને પ્લસ બને છે. હું તમને ઇલેક્ટ્રોન રચના દોરીને બતાવું. બિંદુ નિરૂપણ તમારે ધ્યાનમાં રહેશે, ધ્યાન રાખજો. તો ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કઈ રીતે થશે ધ્યાન આપજો. અહીંયા આપણે સોડિયમ પાસે એક વધારાનો ઇલેક્ટ્રોન છે અને ક્લોરીન પાસે 7 ઇલેક્ટ્રોન છે છેલ્લી કક્ષામાં. તો ક્લોરીન શું કરશે ભાઈ, આના જોડેથી એક ઇલેક્ટ્રોન લઈ લેશે. આ જગ્યા ખાલી છે, આ એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે, તો અહીંયા બની જશે આપણે સોડિયમ જે એક ઇલેક્ટ્રોન આપશે અહીંયા, તો સોડિયમ પર પ્લસ વીજભાર આવી જશે અને ક્લોરીન જે આ એક ઇલેક્ટ્રોન લઈ લેશે અહીંયા, તો ક્લોરીનના 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ જશે અને એના પર આવી જશે ઋણ વીજભાર. આના પર આવી જશે બગા ઋણ વીજભાર, આના પર છે પ્લસ વીજભાર અને બંને જોડી જશે અને બની જશે NaCl. આને કહેવાય બગા આયનિક બંધ, જેમાં આયનોની એક ઇલેક્ટ્રોન આપે છે ધન આયન બનાવે છે અને એક ઇલેક્ટ્રોન લે છે ઋણ આયન બનાવે છે અને બંને જોઈન્ટ થઈને જે બંધ બનાવે છે એને કહેવાય આયનિક બંધ. મજબૂત હોય છે, સહસંયોજક બંધ કરતાં મજબૂત હોય છે, જેની આપણે સહસંયોજક બંધ તમને ખબર છે, ચોથા ચેપ્ટરમાં આવે છે. હવે જો આયનિક બંધના ગુણધર્મો કયા કયા છે ધ્યાન દે મળજો. આયનિક બંધનો પહેલો ગુણધર્મ છે તેમનો ભૌતિક સ્વભાવ. એ ઘન અવસ્થામાં સખત અને બરડ હોય છે, કેમ કે એમની વચ્ચે આકર્ષણ બળ મજબૂત હોય છે ધન અને ઋણ વચ્ચે. તે દ્રાવ્યતા, પાણીમાં દ્રાવ્ય છે પરંતુ પેટ્રોલ કેરોસીનમાં અદ્રાવ્ય છે. પાણીમાં એટલા માટે દ્રાવ્ય છે કે પાણી એમના દ્રાવ્યતા ઘટાડે છે. પાણી ધ્રુવીય દ્રાવક છે, જેના આયનોને છૂટા કરે છે. બીજું, તેમનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે, કારણ કે તેમની વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય છે. ત્રીજું, ચોથું, આયનિક સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી, પરંતુ તેમની પીગલિત અવસ્થા કે જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે. પીગલિત અવસ્થા એટલે પીગાડો, મીઠાને પીગાડો પછી વિદ્યુતનું વહન કરશે, કાં તો ઓગાળો પછી કરશે, પરંતુ મીઠુંના ગાંગડામાં વિદ્યુતનું વહન થશે નહીં. ઓકે, તો આ આયનિક સંયોજનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આનો બી તમે આ લખી લેજો, બહુ અગત્યનો પ્રશ્ન છે. મિત્રો, હવે જે ચેપ્ટરનો બીજો ભાગ છે એમાં છે ધાતુઓનું શુદ્ધિકરણ અને ધાતુઓ કઈ રીતે મળે છે. આપણે જેટલી બી લોખંડ, સોનું, ચાંદી, આ જે બધી ધાતુઓ છે જમીનમાંથી મળી આવે છે અને એને ઘણી બધી ધાતુઓ અશુદ્ધિ સાથે જોડાવે છે. તો એવી જે ઘટકો અથવા એવા જે જમીનમાંથી મળતા સંયોજન જેમાં ધાતુ એટલા પ્રમાણમાં હોય છે કે આપણે એને અલગ કરીને વેચી શકીએ, મતલબ એનો બિઝનેસ કરી શકીએ, સાદી ભાષામાં કહીએ તો એનું ઉત્પાદન કરી શકીએ, તો એને કહેવાય કાચી ધાતુ. કાચી ધાતુ એટલે જેમાં પૂરતા પ્રમાણમાં શું હોય ભાઈ, એટલી ધાતુ હોય કે જેને આપણે ઉત્પાદન કરી શકીએ. શું કરી શકીએ બગા? ઉત્પાદન એટલે વેચી શકીએ. પછી આવે છે ગેંગ. ગેંગ કોને કહેવાય? જો કોઈ બી કાચી ધાતુ હોય એમાં માટી, રેતી વગેરેની અશુદ્ધિ હોય છે. માટી, રેતી વગેરે સાથે જે કાચી ધાતુ મળે છે તો આ જે અશુદ્ધિઓ છે એને ગેંગ કહેવાય. ગેંગની તમને ખબર જ છે, ઘણા બધા ગેંગ હોય છે. ગુંડાઓની ગેંગ હોય, એમાં મેન ગુંડો હોય અને આજુબાજુ જે કચરા પેટી ગુંડા હોય, તો એ રીતે આમાં બી હોય, મેન ધાતુ એની આજુબાજુ કચરા પેટી હોય, એટલે માટી, રેતી એને ગેંગ કહેવાય. શુદ્ધ ધાતુ અલગ અલગ પ્રોસેસ કરીને આપણને શુદ્ધ ધાતુ મળશે. તો આપણે સમજીશું કઈ રીતે શુદ્ધ કરવામાં આવે છે. સૌથી પહેલા જો ધાતુને શુદ્ધ કરવા માટે એની પ્રતિક્રિયાત્મકતા પર ધ્યાન આપવામાં આવે છે. ઊંચી પ્રતિક્રિયાત્મકમાં તમે એના વિદ્યુત વિભાજન કરી શકો, જેની વધારે સક્રિય ધાતુ છે સોડિયમ, પોટેશિયમ. મધ્યમ વાળીમાં તમે ભુંજન અને કેલ્શિનેશન કરીશો, જેની આપણે આ આઈએમપી કોષ્ટક છે, યાદ રાખજો. અને જે નીચી પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે એટલે જે ઓછી સક્રિય ધાતુ છે એમાં સલ્ફાઇડ અયસ્કવાળી હોય તો તેમાં ભુંજન કરીને શુદ્ધકરણ મેળવી શકો છો. ધારો કે પારો વગેરે છે. ઓકે, પારાની અંદર થાય છે HGS, આનું ઉદાહરણ આપી દઉં તમને, પ્લસ ઓક્સિજન, અહીંયા બનશે HGO પ્લસ SO2, અહીંયા આવશે 23, 22, આનું ઉદાહરણ છે નીચેવાળું, બાકી બધી સમજાવી દઉં છું. સૌથી પહેલા વાત કરીએ ભુંજન. મોસ્ટ આઈએમપી ભાઈ ભુંજન. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને હવાની ગેરહાજરીમાં સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને વધુ હવાની હાજરીમાં ગરમ કરતા તે ઓક્સાઇડમાં ફેરવાય છે અને તેને કહે છે ભુંજન. ફરીથી બોલું છું, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને વધુ હવાની હાજરીમાં ગરમ કરતા તે ઓક્સાઇડમાં ફેરવાય છે. શેમાં ફેરવાય છે ભાઈ? ઓક્સાઇડમાં, એને ભુંજન કહે છે. ધારો કે ઝિંક ઓક્સાઇડ, તમે PbSb લઈ શકો છો, PbF પ્લસ O2, PbO પ્લસ SO2 બનશે, SO2 સલ્ફર ડાયોક્સાઇડ જ બનશે. 23, 22 આનો શુદ્ધ યાદ રાખજો. કેલ્શિનેશન, કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત હવામાં, કેવી હવામાં? મર્યાદિત હવામાં ગરમ કરતા
તે ઓક્સાઇડમાં ફેરવાય છે. શેમાં ફેરવાય છે ભાઈ? ઓક્સાઇડમાં. એની વ્યાખ્યા છે, તેને કહેવાય કેલ્સિનેશન. ધારો કે તમે લઈ લો કેલ્શિયમ કાર્બોનેટ બી લઈ લો, CaCO3, કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ CO2. તો યાદ રાખજો, મોસ્ટ ટાઈમ બી છે ભુંજન અને કેલ્સિનેશન. ભુંજન અને કેલ્સિનેશન. થર્મિટ પ્રક્રિયા. મિત્રો, રેલવેના પાટા જે રિપેર કરવા માટે થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે, જેમાં થર્મિટ પ્રક્રિયાની વ્યાખ્યા આપી તો આ રીતે આપી શકો: વધુ સક્રિય ધાતુ જ્યારે ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી પીગલિત અવસ્થામાં દૂર કરે છે, તો તેને કહેવાય થર્મિટ પ્રક્રિયા. વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી દૂર કરે છે, એને કહેવાય થર્મિટ પ્રક્રિયા. આયર્ન ઓક્સાઇડ છે, એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી ગરમી ઉત્પન્ન થાય છે, એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. રેલવેના પાટા વગેરેમાં તિરાડ જોડવા માટે થાય છે. જો સમીકરણ જોઈ લો થર્મિટ પ્રક્રિયાનું. અહીંયા એલ્યુમિનિયમ લોખંડને દૂર કરશે, લોખંડ અલગ થઈ જશે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ બની જશે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, અને ઉષ્મા ઉત્પન્ન થશે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે થર્મિટ પ્રક્રિયા. એનું વ્યાખ્યા તમારે આપી તો આ રીતે આખું આનું છે. આ તમે લખી લેજો, IMP છે આ બી. આમાં એ જ આપ્યું છે જે મેં કીધું છે જ. ઓકે, આગળ વાત કરીએ. મોસ્ટ IMP પ્રક્રિયા વિદ્યુત વિભાજન. જ્યારે આ વિદ્યુત વિભાજનની અંદર આપણે એક પાત્રની અંદર આ છે અશુદ્ધ ધાતુનો સળિયો, એટલે તાંબાનું અશુદ્ધ સળિયો, જેને આપણે રાખીશું એનોડ ઉપર. એનોડ ઉપર હંમેશા અશુદ્ધ યાદ રાખવાનું, એનોડ ઉપર અશુદ્ધ, અને શુદ્ધ સળિયો કેથોડ ઉપર. અને એની સાથે ભરીશું આ જે દ્રાવણ છે એ છે કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટ, જે ધાતુને શુદ્ધ કરવા એનું ક્ષાર લેવાનું, કોપર સલ્ફેટ. અને પછી વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તો અહીંયાથી કોપરના આયનો શુદ્ધ ધાતુ પર જશે. કઈ ધાતુ પર જશે ભાઈ? શુદ્ધ ધાતુ પર. અને અહીંયા ચોંટતા જશે, અને ચોંટતા જશે, શુદ્ધ ધાતુ વધતી જશે, અને આની અંદર રહેલી જે અન્ય અશુદ્ધિઓ છે એ નીચે ભેગી થશે. સોનું, ચાંદી, માટી, રેતી વગેરે. એને કહેવાય એનોડ પંક. શું કહેવાય? એનોડ પંક. આટલું યાદ રાખજો. આખી પ્રક્રિયા મોસ્ટ ટાઈમ બી છે, એક્ઝામમાં બહુ વખત પૂછાયેલી છે. બહુ વખત. જો આની આખી પ્રક્રિયા અહીંયા લખેલી છે, તમે આખી પ્રક્રિયાને લખી શકો છો. આ છે કોપર સલ્ફેટ, આ અશુદ્ધ ધાતુનો સળિયો, શુદ્ધ ધાતુનો સળિયો. આની અંદરથી યાદ રાખવાનું, કોપરના શુદ્ધ આયનો, કોપર આયનો એનોડ ઉપર કેથોડ ઉપર જશે. ધન આયનો ઋણ ધ્રુવ પર જાય હંમેશા, યાદ રાખજો. કોપરના પ્લસ આયનો કેથોડ ઉપર જશે. ઓકે, આગળ વધીએ. આગળ આની અંદર છે, આ તમારે આનું સ્ક્રીનશોટ લેવું તો લઈ લેજો, IMP છે આ. તો મિત્રો, આ છે છેલ્લો ટોપિક, મિશ્ર ધાતુ. તમે મિશ્ર ધાતુ કોને કહે છે? કે જ્યારે ધાતુના ધાતુમાં બનાવેલા સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. અને ધાતુ અને અધાતુ સાથે બી મિશ્ર ધાતુ બનાવી શકે. મિશ્ર ધાતુ આપણે બનાવીએ છીએ કેમ? આપણી જરૂરિયાત મુજબ. જો ઘણી વખત આપણને જે ધાતુના ગુણધર્મો ના જોઈતા હોય એ મિશ્ર ધાતુમાં મળી રહે છે, એટલે બનાવવા જોઈએ. એક્ઝામ્પલ, ધારો કે તમારે નીચું ગલનબિંદુ જોઈએ, તો તમારે મિશ્ર ધાતુ એવી બનાવવી પડશે કે જેનું ગલનબિંદુ નીચે હોય. તો તમે બે ધાતુ મિશ્ર કરશો તો ગલનબિંદુ શું જશે ભાઈ? નીચું જશે. ધાતુનો વિદ્યુત વાહકતા ઓછી થશે, અવરોધકતા વધશે. મિશ્ર ધાતુ નિક્રોમ. હું તમને ઉદાહરણ બી આપું છું. તો પહેલા તો આની વ્યાખ્યા લઈ લો કે બે કે તેથી વધુ અથવા ધાતુ અથવા અધાતુના સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. અને મિશ્ર ધાતુની વાત કરીએ તો શુદ્ધ ધાતુઓ દબનીય હોય છે, સીધે સીધો ઉપયોગમાં લે તો મિશ્ર ધાતુમાં થોડી મજબૂતાઈ આવે છે, ઇચ્છનીય ગુણધર્મો મેળવી શકાય છે. લોખંડ નરમ હોય છે, પરંતુ લોખંડની અંદર ભાઈ તમે કાર્બન ઉમેરતો ને, કાર્બન, તો સ્ટીલ બની જશે. કેટલું કાર્બન ઉમેરો? 0.05%. આગળની વાત કરીશું આને. એના સિવાય મિશ્ર ધાતુમાં આપણે બીજું ઘણી બધી વસ્તુઓ ખાસ લાવી શકાય છે. મિશ્ર ધાતુના ગલનબિંદુ અને વિદ્યુત વાહકતા ઓછા હોય છે, એટલે જલ્દી પીગળશે અને વિદ્યુતનું વહન ઓછું કરશે. યાદ રાખજો, મિશ્ર ધાતુના ગલનબિંદુ નીચા હોય છે. ઓકે, તો આના કેટલા ઉદાહરણ બી આપ્યા છે. ધારો કે સ્ટેનલેસ સ્ટીલનું તો આપી દીધું, હું તમને બીજું આપી લખી દઈશ અત્યારે. આગળ જોઈએ. જો સ્ટીલનું આપી છે. એક સોનાની વાત કરીએ તો સોનાના શુદ્ધ સોનાના દાગીના નહીં બનાવવામાં આવતા, કારણ કે એની અંદર નરમ હોય છે, એટલે એમાં થોડું તાંબુ અને ચાંદી ઉમેરવામાં આવે છે, જેથી એનું કેરેટ ઘટી જાય છે. 24 કેરેટના દાગીના શુદ્ધ હોય છે, પરંતુ 22 કેરેટ, 20 કેરેટ, 18 કેરેટ એમાં બાકીનો ભાગ હોય છે ચાંદી અને તાંબુ. ઓકે, જેનાથી એમાં કઠણાઈ આવે છે. સ્ટીલની વાત, એક સ્ટીલ છે સાદું સ્ટીલ, અને એક છે સ્ટેનલેસ સ્ટીલ SS, જેમાં લોખંડ, નિકલ અને ક્રોમિયમ હોય છે. જેમાં હોય છે 70% લોખંડ, 20% નિકલ અને 10% ક્રોમિયમ. ઓકે, સ્ટીલમાં સાદામાં કાર્બન હોય છે. પછી જો મિશ્ર ધાતુમાં એક ઘટક મર્ક્યુરી હોય તો એને સંરસ કહે છે, એમાલ્ગમ. શું કહે છે? એમાલ્ગમ.
કોપર અને ઝીંકની મિશ્ર ધાતુથી બનશે તમારું તાંબુ. ઓકે, શું બનશે બકા? તાંબુ. કોપર અને ઝીંકથી શું બનશે? તાંબુ. કોપર અને ટીન, કોપર અને ટીનથી બનશે તમારું બ્રોન્ઝ એટલે કાંસુ. આ યાદ રાખજો, ફટાફટ લખું છું. અને સોલ્ડરની મિશ્ર ધાતુ છે લેડ અને ટીન. સોલ્ડર પીબી પ્લસ એસએન, આનાથી બનશે સોલ્ડર, જે આપણે રેણ કરવા વપરાય છે ધાતુઓને ઇલેક્ટ્રિક સાધનોમાં. અને એક હજી ધાતુ છે નિક્રોમ, જે આપણા ઇસ્ત્રીમાં હોય છે. નિક્રોમમાં નિકલ અને ક્રોમિયમ હોય છે. નિકલ અને ક્રોમિયમ, જેની અવરોધકતા વધારે હોય છે, જે ગરમ જલ્દી થાય છે. ઓકે, તો આ બધી મિશ્ર ધાતુ છે. અને જો મિશ્ર ધાતુ બનાવવાનો એક હેતુ એ બી છે કે એમાં કાટવાટ લાગતો નથી. ક્ષારણ તમને ખબર જ છે, ક્ષારણમાં બહુ નુકસાન થાય છે. ક્ષારણ અટકાવવા માટે આપણે ગેલ્વેનાઇઝ લોખંડનો ઉપયોગ કરીએ છીએ, જેમાં ઝીંકનું પાતળું સ્તર ચડાવેલા લોખંડને શું કહે છે? ગેલ્વેનાઇઝ લોખંડ કહે છે. ક્ષારણ અટકાવવા માટે કલર કરીએ છીએ, બીજું અન્ય ગ્રીસ ફ્રીસ લગાવીએ છીએ, બધું અલગ અલગ વસ્તુ છે. ઓકે, તો મિત્રો આની સાથે આ ચેપ્ટર પૂરું થાય છે. આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે. જો આની પાછળ બહુ મહેનત થાય છે. હું તમને ખાલી એટલું કહું છું કે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો જો તમે ચેનલ પર નવા આવ્યો, અને તમારા મિત્રોને શેર જરૂર કરશો. તો આગળ બીજા બી તમને તમારા કામના વિડીયો મળતા રહેશે. તૈયારી કરો, આગળ વધો. શુભમ.